અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પેરા ટેનિસ ગોલ્ડ મેડલ વિજેતા ભાવિના પટેલે જીએસટીવી સાથે વાતચીત કરી અને જણાવ્યું કે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન દેશ અને રાજ્યના વિકાસને નવી ગતિ આપશે। ખાસ કરી યુવાનોને રમતગમત ક્ષેત્રે મોટો ફાયદો મળશે। પોતાના દેશમાં આંતરરાષ્ટ્રીય મેડલ જીતવાનો અનુભવ દરેક ખેલાડી માટે અદ્ભુત હોય છે। તેમણે જણાવ્યું કે ગેમ્સના પગલે ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસશે, જેથી રાજ્ય રમતગમતના નકશામાં વધુ મજબૂત બનશે। વર્ષ 2030ને કોમનવેલ્થનું ભારતને યજમાન પદ મળ્યું છે, ત્યારે અમદાવાદના કેટલાક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર પણ કોમનવેલ્થ ગેમ 2030માં યોજાશે। તેને જ લઈને આપણે સીધી વાત કરીશું પેરા ઓલિમ્પિક વિજેતા ભાવિના પટેલ સાથે। ભાવિનાબેન, કઈ રીતે જોઈ રહ્યા છો એ યજમાન પદને આપ? ખૂબ જ ગર્વની વાત છે કે ભારતને, એમાં પણ ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ માટેનું યજમાન પદ મળ્યું છે અને ખૂબ જ ખુશીની વાત છે મારા માટે કે 2022માં કોમનવેલ્થ ગેમ્સ બર્મિંગહામમાં હું ગોલ્ડ મેડલ જીતી હતી અને ફરીથી 2030માં મને આપણી જમીન ઉપર આપણા ક્રાઉડ સાથે, આપણા માણસોની સામે મને ફરીથી પરફોર્મ કરવાનો મોકો મળશે અને એના માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું। નવા એથ્લીટને હું એક જ વસ્તુ કહેવા માગું છું કે 2030 કોમનવેલ્થ ગેમ્સ જ્યારે આપણી ભૂમિ પર આવી રહી છે, જે થવાની છે, તો એના માટેની તૈયારીઓ ચાલુ કરી દો, કારણ કે આ ઓપોર્ચ્યુનિટી, આ તક બધા લેવા માટે બહુ વર્ષો સુધી વેઇટ કરતા હોય છે અને આ આપણને મળી રહી છે। આપણા દેશમાં આપણી જ ભૂમિ ઉપર પરફોર્મ કરવું એક બહુ મોટા ગર્વની વાત હોય છે। આપણા માણસોની વચ્ચે રહીને અને દેશ માટે મેડલ જીતવો એ ખરેખર એક ગર્વની વાત છે, ખુશીની વાત છે। એટલે ચોક્કસથી તમે લોકો બધા મહેનત કરવા લાગી જાઓ અને ડેફિનેટલી આપણી સરકાર બહુ સારી રીતે કામ કરી રહી છે। આટલા સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થઈ રહ્યા છે, આટલી સારી ફેસિલિટીઝ ઊભી થઈ રહી છે। એટલા માટે હું ખાસ કરીને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીજી, આપણા આઈઓએના પ્રેસિડેન્ટ પીટી ઉષા મેમ અને આપણા ડાયનામિક ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને હું ખૂબ 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 અભિનંદન આપું છું કે કોમનવેલ્થ ગેમ્સને આપણા દેશમાં કરાવીને આપણા દેશને એક ઉન્નતિના પંથે લઈ જશે। ચોક્કસથી આ હતા ભાવિના પટેલ। તેમણે કહ્યું કે જે નવા એથ્લીટ્સ તૈયાર થઈ રહ્યા છે તેમના માટે 2030 ખૂબ જ મહત્વનું બની રહેશે। ધવલ બારોટ, જીએસટીવી, અમદાવાદ।